હેલો દોસ્તો, આજે જે છે આપના માટે એક અલગ ટોપિક સ્ટાર્ટ કર્યો છે. મારા ફ્રેન્ડ્સે મને રિક્વેસ્ટ કરી કે સર, તમે તો જે છે એ સ્ટુડન્ટ્સને સારા માર્ક્સ આવે એના માટે તો સારા સારા ટોપિક્સ બનાવો છો, પણ કંઈક એવો ટોપિક બનાવો કે જે બિઝનેસમેન હોય કે એમ્પ્લોયી હોય, હાઉસવાઈફ હોય કે બિઝનેસ વુમન હોય, સ્ટુડન્ટ્સ હોય કે પેરેન્ટ્સ હોય, બચ્ચાઓ હોય કે બૂઢા હોય, દરેકને કામ લાગે. તો મેં એને પૂછ્યું કે તમને કયા ટોપિક ઉપર જે છે એ સાંભળવું છે? તો એ મને કહે છે કે સાહેબ, આજે બધા લોકો જે છે ને એ આ સવારથી લઈને સાંજની અંદર જે છે ને ખૂબ થાકી જાય છે, કારણ કે આજે દુનિયા જે છે ને ખૂબ ફાસ્ટ થઈ ગઈ છે. તો તમે કંઈક એવો ટોપિક બનાવો કે જેથી કરીને આ દરેકને આની અંદર કામ લાગે. એટલે આજે જે છે હું આપના માટે જે છે એવો ટોપિક લઈને આવ્યો છું કે દરેક ઇન્સાન જે છે આમાં એનર્જાઇઝ રહેશે, એનર્જેટિક રહેશે. એના માટે હું આજે આપને જે છે એ આપવા જઈ રહ્યો છું અમુક મહત્વની ટિપ્સ. ટિપ્સ નંબર 1, સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે આપણી આંખ સવારમાં ખુલે તો આપણે જે છે, જેને આપણો ખાલિક છે, જેને આપણે અલ્લાહ કહીએ છીએ, ઈશ્વર કહીએ છીએ, એનો જે છે એ આભાર માને, એનો શુક્ર માને. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે પૂરી દુનિયામાં ડેથ રેશિયો જે છે એ 2 પર સેકન્ડ છે. 1 સેકન્ડમાં 2 વ્યક્તિનું જે છે એ મોત થઈ જાય છે. અને અગર આપણે 8 કલાક સૂઈએ તો 8 કલાકની અંદર જે છે ને 56,100 લોકો જે છે એ મૃત્યુ પામે છે. તો સૌથી પહેલા તો જ્યારે આપણી આંખ ખુલે તો ઈશ્વરનો, અલ્લાહનો આભાર માનવો જોઈએ કે એણે જે છે એ આપણને આ મોત ન આપ્યું, એણે આપણને ફરી એક મોકો આપ્યો. નહીતર પોસિબલ હતું, શક્ય હતું કે એ આપણને જે છે એ ઊંઘમાં જ જે છે એ મૃત્યુ આપી દે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત જે છે એ શુક્ર માનવાનો છે. કઈ બાબતે શુક્ર માનવાનો? એ બાબતે શુક્ર માનવાનો કે જે આપણો ખાલિક છે, એને આપણને ઇજ્જત આપી, નોલેજ આપ્યું, પૈસા આપ્યા, સ્કિલ આપી, ફેમિલી, પેરેન્ટ્સ, દોસ્તો અને અનેક મુસીબતોથી જે છે આપણને બચાવ્યા છે, જેમ કે કોરોના વગેરે. આના પરથી આપણને અંદાજો આવે છે કે અલ્લાહ, ઈશ્વર જે છે એ આપણી ખૂબ મદદ કરે છે અને આપણને અનેક મુસીબતોથી બચાવ્યા છે. તો એના માટે જે છે તારો આભાર, તારો શુક્ર. કેવી રીતે શુક્ર અદા કરવો જોઈએ? કેવી રીતે આ વસ્તુનો અહેસાસ કરવો જોઈએ? તો ઘણા બધા તરીકા છે. એક તરીકો છે કે ઇન્સાન જે છે એ જર્નલ લખે, યાદી કરે, એટલીસ્ટ 3 થી 5, અથવા તો જે છે એ પોતાના શબ્દોની અંદર જે છે, જેવી સવારમાં આંખ ખુલે એ પોતાની જે નેમતો મળી છે એને યાદ કરે. અહીંયા મને જે છે એક સ્ટોરી યાદ આવે છે હકીમ લુકમાનની. એક વખત એ બાદશાહની સામે બેઠા હોય છે અને કોઈ બાદશાહને જે છે તરબૂચ આપ્યા. બાદશાહ જે છે પોતાના હાથે તરબૂચને કાપી અને એક ચીર જે છે લુકમાનને આપે છે કે લ્યો લુકમાન. લુકમાન જે છે એને ખાઈ જાય છે. બાદશાહ સલામત જે છે એ બીજી ચીર કાપીને આપે છે કે લ્યો. લુકમાન જે છે એ બીજી પણ ખાઈ લે છે. ત્રીજી ચીર કાપે છે અને બાદશાહ સલામત પોતે ખાય છે. જેવું મોઢામાં બટકું મૂકે છે કે તરત જ થૂકી દે છે. આટલી કડવી ચીર હોય છે કે તરત જ પાણી મંગાવે છે, પાણીથી કોગળા કરે છે અને ત્યારબાદ મીઠાઈ ખાવી પડે છે. ત્યારે મોઢાની કડવાશ જે છે ને દૂર થાય છે. કડવાશની દૂર થયા બાદ રાજા જે છે એ સવાલ કરે છે કે એ લુકમાન, મેં તમને 2 ચીર આપી દીધી અને તમે કંઈ પણ બોલ્યા નહીં અને જે છે ચૂપચાપ આવી કડવી ચીર ખાઈ ગયા. લુકમાનનો જવાબ જે છે ને એ સાંભળવા જેવો છે. હકીમ લુકમાન કહે છે કે બાદશાહ સલામત, મને તમારા તરફથી દરરોજ જે છે એ સારી વસ્તુઓ મળેલી છે. અગર કોઈક વખત આપના તરફથી જે છે એ મને કોઈ કડવી આઈટમ મળી ગઈ તો એમાં જે છે હું આપને ફરિયાદ શું કરું? દોસ્તો, આપણા જીવનમાં પણ જે છે એ ઘણી બધી વસ્તુઓ આપણને સારી મળી છે. અગર કોઈક અનુભવ જે છે, કોઈ કાર્ય જે છે, કોઈ વસ્તુ જે છે આપણા કલીગ્સ તરફથી, આપણા પેરેન્ટ્સ તરફથી, આપણા દોસ્તો તરફથી જે છે એ ખરાબ અનુભવ થઈ ગયો તો એ ખરાબ વાતને જે છે એ માઇક્રોસ્કોપી નજરથી ના જોવાય. અગર આપણે આપણા જીવનમાં જે છે એ આપણને મળેલી જેટલી સારી વસ્તુઓ છે એનો સરવાળો કરીએ અને બાજુમાં જે છે એ ખરાબ અનુભવો થયેલા છે એનો સરવાળો કરીએ અને એક બેલેન્સ શીટ બનાવીએ તો ખ્યાલ આવશે કે આપણને જીવનમાં જે સારી વસ્તુઓ મળી છે
એ અનેક ગણી વધારે છે ખરાબ વસ્તુઓ કરતાં. તો સૌથી પહેલાં જે છે આ જીવનનો અહેસાન, એનો શુક્ર, એનો આભાર જે છે એ માનવો જોઈએ. આનાથી ઇન્સાન જે છે ને એનર્જેટિક થાય છે, આનાથી ઇન્સાનનું જીવન જે છે ને ખુશી થાય છે, આનાથી ઇન્સાનની અંદર જે છે ને એક એનર્જી જે છે એ ફીલ થઈ જાય છે અને પોતે જે છે એનો એક કોન્ફિડન્સ અને આત્મવિશ્વાસમાં જે છે ને વધારો થાય છે. સેકન્ડ ટીપ જે છે એ ઇમ્પોર્ટન્ટ એ છે કે સ્ટાર્ટ યોર ડે વિથ હાઇડ્રેશન. યસ, સવારમાં આંખ ખુલે છે, સૌથી પહેલાં આપણે શું કરી દઈએ છીએ? મોબાઈલ તરફ હાથ જાય છે. એની જગ્યાએ જે છે એ સૌથી પહેલું કામ કરવાની જરૂર એ છે કે ઇન્સાન પોતાના કામની શરૂઆત જે છે ને એ પાણી પીવાથી કરે. કારણ કે આખી રાતમાં જે છે આપણી બોડી ડિહાઇડ્રેટ થઈ ગયેલી હોય છે અને જ્યારે ઇન્સાન પાણી પીવે છે તો ત્યારે એનાથી જે છે એ પાણીના લીધે આપણું મગજને જે છે ને એ કિક સ્ટાર્ટ થાય છે, એક્ટિવ થાય છે અને એના લીધે જે છે આપણું મેટાબોલિઝમ જે છે ને સ્ટાર્ટ થાય છે. અને પાણીના બારામાં તો કહેવામાં પણ આવ્યું છે અને આપણે અનુભવીએ પણ છીએ કે પાણી એ એવી વસ્તુ છે જેનાથી જમીન જે છે ને જીવંત છે. પાણી એ એવી વસ્તુ છે, એવી સોફ્ટેસ્ટ થિંગ છે કે મોટા મોટા પહાડોની અંદર પણ જે છે ને વયું જાય છે, જમીનના ઊંડા તળ સુધી પહોંચી જાય છે. આ પાણીના બારામાં પણ કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે ખોરાક લ્યો તો 1/3 જે છે એ જમો, 1/3 પ્રવાહી માટે રાખો અને 1/3 તમારું પેટને જે છે એ ખાલી રાખો. દિવસની શરૂઆત જે છે એ પાણીથી કરવી જોઈએ. ત્રીજી ટીપ જે છે એ ઇમ્પોર્ટન્ટ એ છે કે મૂવ યોર બોડી. યસ, પોતાની લાઈફમાં જે છે એ એવું ન થવું જોઈએ કે ઇન્સાન જે છે એક્સરસાઇઝ, યોગા અથવા જીમ વગરનો હોય. પોતાના દિવસની શરૂઆત જે છે એક્સરસાઇઝથી, વોકિંગથી અથવા જીમથી અથવા યોગાસનથી કરવી જોઈએ. કારણ કે જ્યારે ઇન્સાન જે છે એ એક્સરસાઇઝ કરે છે તો એન્ડોર્ફિન જે છે એ એની બોડીમાંથી રિલીઝ થાય છે અને આ જે છે એ નેચરલ મૂડ બૂસ્ટર છે. એક્સરસાઇઝ કરવાથી જે છે બ્લડ ફ્લો વધી જાય છે, ઓક્સિજન જે છે આપણી બોડી સુધી, આપણા સેલ સુધી જે છે ને વધારેમાં વધારે પહોંચે છે. તો જરૂરી છે કે ઇન્સાન જે છે એ એક્સરસાઇઝ પણ કરે. ફોર્થ ટીપ જે છે એ છે કે ફ્યુલ યોર બોડી વિથ ન્યુટ્રિશન રિચ ફૂડ્સ. યસ, હું તમને એક સવાલ કરું કે અગર ઇન્સાન દુનિયાની બેસ્ટ કાર લઈ આવે પણ એને જે છે એ પેટ્રોલ જ ના ભરે તો? હું જે છે એ મારા ઇદ્રીસ સરની વાત કરું કે જ્યાં હું હર્બલ લાઈફના જે છે શેક પીવા જાઉં છું. એ મને એક વખત કહેતા કે પ્રવેશભાઈ, આપણે અગર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો કેટલો ખર્ચો આવે? મેં કીધું સાહેબ એક્ઝેક્ટ ખબર નથી પણ લાખોમાં તો થાય. મને કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન? મેં કીધું સેમ. મને કે આઈ ટ્રાન્સપ્લાન્ટેશન? મેં કીધું સેમ. ઘણો લાખોનો ખર્ચ થાય. મને કે આ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી પણ કોઈ ગેરંટી છે કે એ જે ન્યૂ ઓર્ગન જે છે આપણી બોડીમાં સેટ થઈ જાય અને વર્ષો સુધી ચાલશે? મેં કીધું ના, એવી કોઈ ગેરંટી નથી. તો મને કે ખાલી આપણા બોડીનો ઓર્ગન્સનો સરવાળો કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણી બોડીની વેલ્યુ કેટલી છે અને આ સરવાળો કરતાં પણ જે છે એક જ કન્ક્લુઝન આવશે કે આ બોડીની વેલ્યુ જે છે ને કોઈ દિવસ ન માપી શકાય, ન કોઈ દિવસ એની કિંમત આંકી શકાય. પછી જે છે એ ઇદ્રીસ સર મને સવાલ કર્યો. મને કે સાહેબ એક્ટિવા કે એક્સેસ જે છે એ કેટલાનું આવે? મેં કીધું અંદાજિત જે છે 1 થી 1.25 લાખ રૂપિયાનું જે છે એક્ટિવા એક્સેસ આવે. તો મને કે એમાં પેટ્રોલની જગ્યાએ આપણે કેરોસીન પૂરીએ તો? મેં કીધું સાહેબ એક્ટિવા એક્સેસની અંદર અગર જો કેરોસીન પૂરીએ ને તો એન્જિન ખરાબ થઈ જાય. તો મને કે અગર 1 લાખ યા 1.25 લાખની ગાડી હોય એમાં પણ આપણે પેટ્રોલની જગ્યાએ કેરોસીન નથી ભરતા તો પછી એ બોડી કે જે અમૂલ્ય છે, જેની કોઈ કિંમત નથી આંકી શકાતી, જેના અલગ અલગ ઓર્ગન્સને અગર ટ્રાન્સપ્લાન્ટ બી કરવામાં આવે તો પણ એની કોઈ ગેરંટી નથી, તો એવા બોડીને જે છે એ કેવો ખોરાક દેવો જોઈએ? મેં કીધું સાહેબ તમારી વાત જે છે ને એ ખૂબ સાચી છે કે આપણી બોડીને જે છે એ હંમેશા ન્યુટ્રિશનવાળો ખોરાક દેવો જોઈએ. અને પછી જે છે એના માટે જે છે હું આપના માટે સ્ક્રીન ઉપર દેખાતું હશે કે સપોઝ ફ્રૂટ્સની યાદી છે, વેજીટેબલ્સની યાદી છે, વોલ ગ્રેન્સ ક્યાં ક્યાં લેવા જોઈએ અને એમાંથી ક્યાં ક્યાં વિટામિન્સ મળે, લેગ્યુમ્સ અને પલ્સીસમાંથી, નટ્સ અને સીડ્સમાંથી, ડેરી અને ડેરી ઓલ્ટરનેટિવ્સમાંથી, ફિશ અને મીટમાંથી, સ્પાઇસીસ અને હર્બ્સમાંથી, વોલ ગ્રેન્સમાંથી, આ અલગ અલગ
જે છે મેં આઇટમ્સ બધી તમારા માટે સ્ક્રીન ઉપર મૂકી છે. આપ પોઝ કરીને જે છે એનો ફોટો પણ લઈ શકો છો અને નિરાતે સ્ટડી પણ કરી શકો છો. કન્ક્લુઝન એ છે કે અગર આવા આપણે ન્યુટ્રિશનવાળા ખોરાક લેશું તો આપણો દિવસ જે છે એ એનર્જેટિક રહેશે. 5th ટીપ જે છે એ છે કે ટેક રેગ્યુલર બ્રેક્સ. યસ, ઇન્સાન જે છે એની ભૂલ કરે છે. ઇન્સાન જે છે ને એ જ્યારે કામ કરતો હોય છે તો કરતો જ જાય છે, પણ રેગ્યુલર બ્રેક નથી લેતો. રિસર્ચ એમ કહે છે કે અગર ઇન્સાન જે છે એ અમુક કલાક કામ કરે, એક્ઝામ્પલ 1 કલાક કામ કરે, 5 મિનિટનો બ્રેક લે, તો રિસર્ચ એમ કહે છે કે ઇન્સાન જ્યારે બ્રેક લે છે તો બ્રેક પછી જ્યારે કામ શરૂ કરે છે તો એની ક્રિએટિવિટી અને એનું ફોકસ અને એની કામની જે પ્રોડક્ટિવિટી છે ને એ વધી જાય છે. એવું ન કરવું જોઈએ કે જ્યાં સુધી થાકીએ નહીં ત્યાં સુધી કામ કરતા જ રહેવું જોઈએ. નહીં, રિસર્ચ એમ કહે છે કે 1 કલાકની અંદર 5 મિનિટનો જે છે બ્રેક લેવો જોઈએ. 6ઠ્ઠી ટીપ જે છે, પ્રાયોરિટાઇઝ ક્વોલિટી સ્લીપ. યસ, ઇન્સાનના માટે જરૂરી છે કે રાતનો ડિનરનો પણ એક ફિક્સ ટાઈમ હોય અને સુવાનો પણ ફિક્સ ટાઈમ હોય, જેથી કરીને જે છે એની 7 થી 9 કલાકની પ્રોપર નીંદ થાય અને જ્યારે સવારે ઉઠે તો એ પોતે એનર્જેટિક ઉઠે. અને લાસ્ટ ટીપ જે છે એ છે કે પ્રેક્ટિસ માઇન્ડફુલનેસ એન્ડ મેડિટેશન. યસ, ઇન્સાન જે છે એ આ બધી પ્રકારની પણ પ્રેક્ટિસ કરે તો પણ જે છે ઇન્સાન એનર્જેટિક રહે છે અને પૂરો દિવસ જે છે એ ફ્રેશ રહે છે. મારું આપને સજેશન છે કે આ 7 જે મેં ટિપ્સ આપી છે, અગર ઇન્સાન એને ફોલો કરશે, એમાંથી મેક્સિમમ ટિપ્સને ફોલો કરશે તો એ વધારે ને વધારે એનર્જેટિક રહેશે. આ સાથે જે છે હું આપ લોકોને પણ કહું છું, અગર આપના તરફથી પણ કાંઈ સજેશન હોય, કોઈ ટોપિક ઉપર આપને વિડીયો સાંભળવો હોય તો પ્લીઝ જે છે એ અમને જરૂર કહેજો. થેન્ક યુ વેરી મચ.